2023 અને આજે અમે ટ્રીપ કરી રહ્યા છીએ સપ્તશૃંગી માતાના મંદિરે. અમે સાપુતારાથી આગળ નીકળી ગયા છે. અહીંયાથી ફક્ત 16 કિલોમીટર જેટલું જ બાકી છે. આજુબાજુ ઘડ જંગલ છે અને વચ્ચે વચ્ચે તમને ધોધ જોવા મળશે. અત્યારે ધીમું ધીમું વરસાદ ચાલુ છે એટલે ધુમ્મસ્યું વાતાવરણ જોવા મળે છે. જ્યારે પણ વરસાદ ચાલુ હશે ત્યારે તમે અહીં આવો તો તમને ઝરણાઓ જોવા મળશે. આ મંદિરમાં માતાજીના 18 હાથો છે તેમજ એ મૂર્તિ 8 થી 10 ફૂટ ઊંચી છે અને દરેક હાથમાં અલગ અલગ અસ્ત્ર શસ્ત્ર ધરાવે છે. અહીંયા ચૈત્ર નવરાત્રિ સૌથી મોટો તહેવાર તરીકે મનાવવામાં આવે છે અને એ દરમિયાન અતિશય ભીડ રહે છે. જો તમને રસ્તામાં સારું એવું લોકેશન મળી જાય તો ત્યાં ફોટોગ્રાફી કરવાનું ચૂકતા નહીં. વરસાદ ચાલુ છે પરંતુ અહીંયા પહાડો પરથી એટલા બધા ઝરણા વહે છે કે એને જોવાની ઘણી મજા આવે છે. અહીંયાથી તમારે જમણી તરફ વળવાનું છે. ત્યાં ગેટ આવશે જે આપણે ગઢ તરફ લઈ જશે. થોડું આગળ જતાં જ ઘાટ શરૂ થઈ જશે અને ઉપર જતાં જતાં કુદરતના ઘણા સારા એવા તમને દ્રશ્યો જોવા મળશે. આ સપ્તશૃંગી મંદિર 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. યુરોપિયન દેશ જેવો જ રોપવે ભારતમાં પહેલી વખત અહીંયા બનાવવામાં આવ્યો છે. રસ્તે તમને ઊંચા ઊંચા પર્વતો અને ઊંડી ખીણ પણ જોવા મળશે અને અહીંનો નજારો જ કંઈક અલગ છે. અહીંયા વ્યૂ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે અને અહીંથી પર્વતોને જોવાની ઘણી મજા પડશે. અમે પણ અહીંયા મજા લીધી. અહીંયા વાંદરા પણ ઘણા છે. વરસાદ ચાલુ હશે ત્યારે રસ્તામાં તમને ઘણા નાના મોટા ઝરણાઓ જોવા મળશે. કુદરતને જોતા જોતા વચ્ચે રસ્તા વળાંકવાળા પણ આવશે, ઘાટ પણ આવશે અને ફોગ પણ આવી જશે એટલે તમે તમારું વાહન સાવચેતીથી ચલાવજો. આ લો વિઝિબિલિટી એરિયા છે. અહીંયા તમને મજા આવશે પરંતુ વાહન સાવચેતીથી ચલાવજો અને આવું વાતાવરણ તમને વરસાદી માહોલમાં જ જોવા મળશે. હવે પહોંચી ગયા છે મંદિર પાસે. અહીં વચ્ચે તમને ઘણા લોકો મળશે, તમને પાર્ક કરવા માટે કહેશે, પરંતુ તમે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં જ પાર્ક કરજો. ત્યાં સારી વ્યવસ્થા બનાવવામાં આવી છે. અહીંયાથી આગળ જતાં રોપવેનું કાઉન્ટર આવશે. અમે પણ રોપવેથી જ જવાના છે. આજે વરસાદ ઘણો છે અને બાળકો સાથે છે. આજે ચાલુ દિવસ છે પણ ઘણા લોકો અહીંયા દર્શન માટે આવ્યા છે. અહીંયા ગેટની જમણી બાજુ ટિકિટ કાઉન્ટર છે અને ગેટમાંથી અંદર જવાનું રહેશે. અને અંદર ઘણા એવા સ્ટોલો લગાવવામાં આવ્યા છે જ્યાં તમને ફૂલો, માતાજી માટે વેણી અને ઘણી બધી વસ્તુ મળી રહેશે.
આ છે રોપવે. હવે આપણે અંદર બેસીને ઉપર માતાજીના દર્શન કરવા જઈશું. ફક્ત 1-2 મિનિટની અંદર જ આપણે ત્યાં ઉપર પહોંચી જઈએ. બહાર ફોગ વધારે છે તેથી આજુબાજુ કશું દેખાતું નથી, પરંતુ અંદર બેસવાની ઘણી મજા આવે. હવે મંદિર પાસે પહોંચી ગયા છે. અહીંયા પણ ઘણું ફોગ છે અને ઇમ્પોર્ટન્ટ વાત કે અહીંયા વાંદરા પણ ઘણા છે. જો તમારી પાસે કિંમતી વસ્તુ હોય કે ફોન હોય તો બધું બેગમાં મૂકજો અને બેગને પણ સાચવજો, કેમ કે વાંદરા બધું ખેંચી લે છે. અહીંયા તમને દર્શન કરવા માટે ખૂબ જ ઓછો સમય મળશે, પરંતુ અહીંની અનુભૂતિ ખૂબ જ સારી રહેશે. માતાજીના દર્શન થઈ ગયા છે. હવે અમારી નેક્સ્ટ ટ્રીપ છે ભંડારદરા. તેના વિડીયો પણ મારી ચેનલ પર આવશે. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો, અને તમારા જે ફ્રેન્ડ સપ્તશૃંગી આવવા માટેનો પ્લાન બનાવી રહ્યા છે તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો.